ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 વિજય બેચમાં સ્વાગત છે. આપણે કેમિસ્ટ્રીની અંદર પહેલું ચેપ્ટર દ્રાવણો ભણી રહ્યા હતા. શું જોયું હતો અત્યાર સુધી આપણે? દાખલા, ધન વિચલન. ચાલો તો દ્રાવણો વિશે જોયો હતો. દ્રાવણ અલગના પ્રકાર જોયા હતા, તેને દર્શાવવા માટેની અલગ અલગ અભિવ્યક્તિઓ એટલે સાંદ્રતા દર્શાવવા માટેની અભિવ્યક્તિઓ જોઈ હતી. હેનરીનો નિયમને જોયો હતો ને રાઉલ્ટનો નિયમ જોયો હતો. પછી જોયો હતો કે રાઉલ્ટના નિયમ નો પાલન નથી થતું, જેને આપણે શું કહીએ છીએ? બિન આદર્શ દ્રાવણો કહીએ છીએ. જે પાલન કરે તેને શું કહીએ છીએ આપણે? આદર્શ દ્રાવણને. જે નથી કરતા તેને શું કહીએ છીએ? બિન આદર્શ દ્રાવણો. પરંતુ રાઉલ્ટના નિયમના થી થતા વિચલનમાં પણ બે પ્રકાર જોયા હતા, એક ધન વિચલન અને એક ઋણ વિચલન. બરાબર, તો ધન વિચલન આપણે કાલે જોયું હતું. હું એકવાર તમને બતાવી દઉં કે ઋણ વિચલન આપણો શું હતું, સોરી ધન વિચલન શું હતું. ચલો, આ ધન વિચલન હતું આપણું. બરાબર, એની અંદર શું થતો હતો કે જે આ એ બી, અહીંયા એ બી ના જે બંધ છે તે કેવા હતા? નિર્બળ હતા. એના કારણે શું થાય? આપણે એને તોડવા માટે ઉર્જા આપવી પડે ઓછી. જો ઉર્જા ઓછી આપવી પડે તો એ સરળતાથી બાષ્પકલામાં જશે. સરળતાથી બાષ્પકલામાં જશે અને શું લગાવશે? જે પણ દ્રાવણની સપાટી ઉપર બાષ્પ દબાણ લગાવશે. એટલે શું થયો? બાષ્પ દબાણમાં શું થયો? વધારો થયો. વધારો એટલે શું કહે છે આપણે? ધન વિચલન. બરાબર, આટલો ખ્યાલ છે? બસ એના રિલેટેડ જ ઋણ વિચલન આપણે જોવાનું છે, એટલે મેં તમને જરાક આ બતાવી દીધું. હવે આપણે જોઈએ આપણું ઋણ વિચલન. ચલો, તૈયાર છો? ચલો સ્ટાર્ટ કરીએ. ઋણ વિચલન બેઠો તેને તે જ સ્લાઇડ તમને લાગતી હશે, પરંતુ થોડુંક જ બસ અલગ છે. એટલે ચલો, રાઉલ્ટના નિયમની ઋણ વિચલનના કિસ્સામાં, ધન વિચલનના કિસ્સામાં શું થતું હતું? શું થતું હતું રાઉલ્ટના નિયમના ધન વિચલનના કિસ્સામાં? જે એ બી હતા તેના બંધ નિર્બળ હતા. આની અંદર શું થશે? એ પ્રબળ થશે. બરાબર, શું થશે? આ વધારે પ્રબળ થશે. ચલો, બહુ પ્રબળ થશે એટલે હું ડીપમાં નથી જતો, અહીંયા ખાલી લખી દઉં છું કે એ અને બીબી તો સમાન હશે, લગભગ સમાન હશે. પરંતુ જે એ બી નો બંધ જે બનશે, જે આપણા દ્રાવણની અંદર બનશે, તે કેવો હશે? એ અને બીબી ના જે બીબી વચ્ચેની પારસ્પરિક ક્રિયા કરતા પ્રબળ હશે. બંધ નહીં, સોરી બંધ નહીં હશે, પારસ્પરિક ક્રિયા કેવી હશે? એ બી ની પ્રબળ હશે અહીંયા. ચલો, હવે તમે જાતે મને કહો ફરીથી કે એ બી ની પારસ્પરિક ક્રિયા હવે પ્રબળ છે, તો આની પારસ્પરિક ક્રિયા તોડીને બાષ્પકલામાં જવા માટે મારે ઉર્જા કેવી ખર્ચવી પડે? ઓછી કે વધારે? વધારે. હવે આ પ્રબળ છે એટલે મારે એ બી પારસ્પરિક ક્રિયા તોડી તોડવા માટે ઉર્જા કેવી આપવી પડશે? વધારે આપવી પડશે. બરાબર, કોના કરતા? એ અને બીબી કરતા વધારે આપવી પડે. બરાબર, ચાલો હવે અમારે ઉર્જા વધારે આપવી પડે છે, તો મને કહો આ એ અને બી સરળતાથી બાષ્પકલામાં જઈ શકશે કે નહીં જઈ શકશે? ના જઈ શકે. બરાબર, તમે અહીંયા લખી દો, સરળતાથી બાષ્પકલામાં જઈ શકતા નથી. બાષ્પકલામાં જઈ શકતા નથી. ચલો, હવે સરળતાથી બાષ્પકલામાં જશે નહીં તો બાષ્પ દબાણ કેવું લગાવશે એ લોકો? વધારે કેવો છો? નહીં જતે તો લગાવતા ને ભાઈ. બરાબર, હવે જો આ દરવાજો છે, દરવાજાની બહારથી કોઈ આવીને ખોલીને અંદર આવવું હોય તો એને બહાર વધારે, જેટલા વધારે હશે તેટલો બળ લગાવશે કે નહીં? બરાબર, ચાલો જરાક ઉદાહરણ જરાક વિચિત્ર હતું, છોડો. ચાલો, જેટલા બાષ્પકલામાં વધારે જશે તે જ સપાટી પર બાષ્પ દબાણ લગાવશે ને. બાષ્પ દબાણ, તમે શબ્દને જ તોડો. જેટલા બાષ્પમાં વધારે હશે તેટલા દબાણ લગાવશે, જે બાષ્પ દ્વારા લાગેલું દબાણ. તો બાષ્પમાં જ હવે ઓછા હશે તો દબાણ કેવું લગાવશે? ઓછું. ચલો, સરળતાથી બાષ્પકલામાં જઈ શકતા નથી, તેથી બાષ્પ દબાણ શું થશે? બાષ્પ દબાણ ઘટશે, ઓછું થશે.
બરાબર. ચાલો, બાષ્પ દબાણ ઘટાડો થાય છે તો અમે એને શું કહેવા, અહીંયા જ પાછું જો, બાષ્પ દબાણમાં શું થાય, ઘટાડો થશે. આ નોર્મલ છે, નોર્મલ કરતા શું થયો, ઘટાડો થયો. ઘટાડો થયો એટલે મેં શું કહેવા, આને બાષ્પ દબાણથી ઋણ વિચલન મેં કહીશ. શું કહીશ, બાષ્પ દબાણ, સોરી, રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન. બરાબર. શું કહીશ આને મેં, રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન. રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન. ઋણ વિચલન. ખ્યાલ આવી ગયો, આ ઋણ વિચલન. બહુ ડીપમાં નહીં જાઉં તો ચાલશે ને, આપણે કાલે ધન વિચલન જોયું જ છે. તેનું આ શું છે, એકદમ ઊંધું છે. શું છે એનું, ઊંધું. ખ્યાલ આવશે દરેકને, આ બાજુ ખ્યાલ આવશે. ચાલો નેક્સ્ટ આપણે હવે આગળ વધીએ. ચાલો, આ બે આપણે ઉદાહરણો જોવાના છે ડીપમાં, જેમ આપણે કાલે જોયેલા તે. તેનાથી શું થશે, વધારે ક્લિયર થશે. ફરીથી એકવાર જોઈ લેજો. એ અને બીબી કરતા એબી ની પારસ્પરિક ક્રિયા કેવી છે, વધારે પ્રબળ છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચાલો, પહેલું ઉદાહરણ કયું છે, ફિનોલ અને એનિલિન. ચાલો, ફિનોલ અને એનિલિન. ફિનોલ કોને કહેવાશે, ફિનોલ કેવો આવે, ફિનોલ બેન્ઝીન રિંગ તો આવશે, એટલું કહી દીધું. શું આવશે, ફિનોલ. ચલો, ફિનોલ, એનિલિન આ રીતે લખેલો છે. ઓકે. ચલો, ફિનોલ શબ્દ છૂટા પાડો તમે. ફિન વત્તા ઓલ, ઓલ કોમાં લગાવો તમે, ઓએચ આલ્કોહોલ, તો બેન્ઝીન રિંગ ઉપર ઓએચ ને શું કહેવાશે, ફિનોલ કહેવાશે. બરાબર. ચાલો, આ બેન્ઝીન રિંગ મેં લઈ લીધી, આવી આવે બેન્ઝીન રિંગ, જોઈ છે ને બેન્ઝીન રિંગ, OH. બરાબર. આને શું કહેવાશે, ફિનોલ કહેવાશે. ચાલો, હવે ફિનોલ, ફિનોલ એ એટલે એ અને એ વચ્ચે કેવી પારસ્પરિક ક્રિયાઓ છે તે આપણે જોઈએ. ચાલો, તેના માટે જ મેં બહુ બધા ફિનોલ લઈ લઉં સૌથી પહેલા તો. ચાલો, તો જો થોડુંક વ્યવસ્થિત લખાય તે માટે મેં શું કરું છું, આ OH ને મેં અહીંયા નીચે આ રીતે લખી દઉં. બરાબર, આ રીતે લખી દઉં, ચાલશે ને. ચાલો, હવે કોપી પાસ્તા. ચાલો, 3 બહુ થઈ ગયા. હવે કાલે આપણે ઇથેનોલમાં જોયું હતું, ઇથેનોલ તો કાલે ઇથેનોલમાં શું થતો હતો, શું બનતો હતો, અંદર અંદર હાઇડ્રોજન બંધ બનતો હતો. તો આનામાં કઈ નવું નથી થવાનું, આના પણ હાઇડ્રોજન બંધ બનશે. આ હાઇડ્રોજન અને આનો ઓક્સિજન આ રીતે હાઇડ્રોજન બંધ બનાવશે. આ બાજુ આ રીતે આ હાઇડ્રોજન કોઈ બીજા આગળ હશે તેની સાથે, ને અહીંયા પછાડીથી આ બાજુ કોઈ ઓક્સિજન હશે તેની સાથે પણ હાઇડ્રોજન બંધ બનશે. કઈ નવું નથી, આની આલ્કોહોલની જેમ સેમ જ આ રીતે હાઇડ્રોજન બંધ બનશે. પણ થોડોક કદાચ નિર્બળ હોય, કારણ કે આ બેન્ઝીન રિંગ થોડીક જગ્યા રોકે છે અહીંયા, એટલે કોના ઇથેનોલ કરતા કદાચ થોડોક નબળો હોઈ શકે, પણ હાઇડ્રોજન બંધ બને છે આની અંદર. ખ્યાલ આવી ગયો અહીંયા. ચલો, એનિલિન. એનિલિન એટલે શું, ચલો એનિલિન શું આવે, આ બંને સામાન્ય નામો છે. ચલો, તમને ખ્યાલ, બેન્ઝીન રિંગ તો આવશે. ચાલો, બેન્ઝીન રિંગ તમે બરાબર બોલ્યા. ચાલો, આ રીતે ફિનોલ રીતે તમે તોડો તો તમને કઈ ખબર નથી પડવાની, એની અંદર સામાન્ય નામ છે. બેન્ઝીન રિંગ ઉપર NH2, આને શું કહેવાશે, એનિલિન કહેવાશે. શું કહેવાય, એનિલિન કહેવાય. બરાબર, સામાન્ય નામ છે આ. બરાબર, ને સામાન્ય નામ બહુ પ્રચલિત છે, એટલે IUPAC એ પણ પોતાની અંદર આને શું સ્વીકારી લીધો છે. બરાબર, કારણ કે છેલ્લે શું થવું જોઈએ, આપણા માણસોએ જો આપણે આ બધાના નામનો ઉપયોગ કરવાનો છે, માણસોને જે સરળ પડે તે જ નામ રાખો ને કે નહીં. પહેલેથી જ એનિલિન બહુ પ્રચલિત હતું અને પછી IUPAC નામકરણ શોધ્યું. પણ હવે જે લોકો ભાઈ ટેવાયેલા એનિલિન નામથી, તે લોકોને થોડું બદલવામાં તકલીફ થાય કે નહીં. બરાબર, એટલે એનિલિન નામ પણ IUPAC સ્વીકાર્યું છે, પણ હા, આને આપણે IUPAC નામ નહીં કહી શકીએ. બરાબર, ખ્યાલ આવ્યો. ચલો, હવે એ જ રીતે મેં સરળતા ખાતર ફરીથી શું કરું છું, આને અહીંયા નીચે લખો છો આ રીતે, NHH, બે જ H છે. ચલો,
ફરીથી કોપી પાસ્તા, આ કોપી પેસ્ટ. ચલો આની અંદર પણ હાઇડ્રોજન બનવાની શક્યતા રહી. મેં તમને કાલે કીધેલું ત્રણ તત્વો નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન જે સૌથી વધારે વિદ્યુત ઋણીય તત્વો કહેવાય આખા આવર્ત કોષ્ટકની અંદર. ને તેની સાથે જો કોઈ હાઇડ્રોજન જોડાવેલો હોય તો શું એ હાઇડ્રોજન બનાવવાની શક્યતા રાખે છે. બરાબર, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન સાથે. તો આ હાઇડ્રોજન બંધ બનાવી શકે કે નહીં બનાવી શકે? બરાબર, ચાલો આ હાઇડ્રોજન અને આ નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન બંધ આ રીતે બની શકે. બરાબર, ને આ બંને હાઇડ્રોજન એવું નહીં માનતા કે આની સાથે હાઇડ્રોજન બનશે. આ બંને હાઇડ્રોજન કેવા કહેવાય? થોડાક એક જ પ્રકારના કહેવાય એમ. બરાબર, ખ્યાલ આવી ગયો? ચાલો આ રીતે પણ હશે. હાઇડ્રોજન કોઈ આઘાડી બનાવતો હશે એટલે આની પણ લાંબી શૃંખલા છે, આની પણ હાઇડ્રોજન બંધની લાંબી શૃંખલા છે. ચાલો હવે મારે શું કરવાનું છે? આ તો મેં શુદ્ધ ફિનોલ લીધો અને આ શુદ્ધ એનિલિન લીધો. હવે કોની વાત કરીએ? આપણે દ્રાવણની વાત કરીએ. ચાલો આપણે શું ભણી રહ્યા છે? શું ભણી રહ્યા છે આપણે? ઋણ વિચલન. ઋણ વિચલનમાં શું થાય? જે AB અને પારસ્પરિક ક્રિયા છે તે કેવી છે? વધારે પ્રબળ છે. બરાબર, પણ તમે જો વિચાર આવતા હોય તો કહેવો તમે સાહેબ અહીંયા તો પહેલા જ ખતરનાક હાઇડ્રોજન અંદર બનતા છે, એનાથી પણ વધારે ખતરનાક શું હોઈ શકે? તો જો હોય છે. ચાલો આને કોપી કરી લઉં ફરીથી. ચાલો મેં દ્રાવણનું બનાવવાનું છે એટલે ચાલો બીજું શું લઈ લઉં? એક એનિલિન લઈ લઉં. ચાલો હવે આને મેં પાછો એક કામ કરું, ઉપર જ બનાવી દઉં એટલે થોડુંક સારું પડે. ચાલો O H અને આ બાજુ શું આવશે? NH2. બરાબર, આ ફિનોલ અને એનિલિન બે જ બનાવું છું, વધારે નથી બનાવતો. બરાબર, વધારે થોડું ગુચવાડા થઈ જશે. હવે જો આ નાઇટ્રોજન પર શું છે? આ નાઇટ્રોજન કેટલા બંધ બનાવી શકે? ચાલો એના બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા હોય નાઇટ્રોજનના? 4 કે 5 કે 6? બે જ ઇલેક્ટ્રોન હોય બહાર. બાહ્યતમ કક્ષામાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા હોય? જો તમારે શું આમાં વિચારવાનું કે આ કયા સમૂહનું તત્વ છે? નાઇટ્રોજન કયા સમૂહનું તત્વ છે? આવર્ત કોષ્ટક. હવે જો એક જ મિનિટ, હવે તમને આવર્ત કોષ્ટક મારે બતાવવું જ પડશે. અહીંયા કશે હશે, મને યાદ છે ત્યાં સુધી હું શોધવાની ટ્રાય કરું છું. ડિસિપ્લિન ટૂલ કેમેસ્ટ્રી. ચાલો આ રહ્યું, જો આવી ગયો મિત્રો, આવર્ત કોષ્ટક આવી ગયો. આના વિશે તો આના વગર તો કેમેસ્ટ્રી પતી ગયું કમા, સમજો. ચાલો આવર્ત કોષ્ટક તમારે કઈ રીતે આમાં શોધવાનો? તમારે સૌથી પહેલા ડાયરેક્ટ આનો આવર્ત જોવાનો કે કયા આવર્તનું તત્વ છે તે તમને ખ્યાલ હોવો જોઈએ. બરાબર, તો કયો આવર્તનું તત્વ છે આ? નાઇટ્રોજન કયા આવર્તનું તત્વ છે? બરાબર, આ Va લખેલો છે. હવે અહીંયા કઈ રીતે આવર્તના તત્વો લખેલો છે? ચલો ગણી લઈએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. બરાબર, 15માં સમૂહનો તત્વ છે આ. ને યાદ રાખવાનું પી વિભાગના જેટલા પણ તત્વો છે, આ પી વિભાગના છે, તેના બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન તમારે એના સમૂહનો જે ક્રમાંક હોય તેનામાંથી 10 બાદ કરી દેવાનો, અથવા તો એના ખાલી એકમનો અંક એનો જોવાનો. તો જો 15માં સમૂહ છે તો 15માં એકમનો અંક શું આવે? 5 અને બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન 5. બરાબર, ને આ સમૂહનો તો તમને યાદ રહી કે નહીં? અરે નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ ભિખારી, યાદ છે કે નહીં? આવું કઈ ભણેલા? આ રીતે યાદ રાખેલું છે ને? નેપાલ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ ભિખારી. અરે ભાઈ અહીંયા ધ્યાન આપો નહીં. યાદ રાખેલો કે નહીં આ 15માં સમૂહ? ચાલો એટલે ચાલો 15માં સમૂહનું એટલે 5. ચાલો મારે 17માં સમૂહનું કાઢવું હોય તો
17મા સમૂહનો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા આવે? મેં તમને શું કીધું? 7. એકમનો અંક જોઈ લેવાનો માત્ર પી વિભાગ માટે. હા, ચલો આ 13મો સમૂહ, 13મા સમૂહનો કેટલો? 3. બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન 3. ચલો આ 14મો 4. બરાબર. ચાલો એ જ રીતે જો મારે એસ વિભાગનું જોવું હોય, એસ વિભાગમાં સમૂહ ક્રમાંક બેઠો જ, સમૂહ ક્રમાંક બેઠો જ. પહેલો સમૂહ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1. બીજો 2. બરાબર, ખ્યાલ આવી ગયો? એસ માટે સમૂહ ક્રમાંક બેઠો ને પી માટે હું 10 બાદ કરવાના અથવા તો એકમનો અંક જ જોવાનો. બરાબર, સમૂહ પ્રમાણે યાદ રાખો. બરાબર, પેલું 1 2 3 એમ કરીને તમે યાદ રાખશો તમે પણ ગૂંચવાશો. સમૂહ પ્રમાણે યાદ રાખો. બરાબર. ઓકે, ડી નું તો આપણે જોશું, આપણે ચેપ્ટર આવશે, લગભગ ચેપ્ટર આપણે છે એટલે આપણે ત્યારે જોઈશું. અત્યારે બહુ વાત નથી કરતા. ચાલો 5 ઇલેક્ટ્રોન છે અહીંયા બાજુ બાહ્યતમ કક્ષામાં. કેટલા બંધ બનાવેલા છે આણે? 2 હાઇડ્રોજન અને એક આને સાથે છે કે નહીં? આ બેન્ઝીન રિંગ સાથે, બેન્ઝીનમાં અહીંયા કાર્બન સાથે, એટલે 3 બંધ બનાવ્યા છે. કેટલા ઇલેક્ટ્રોન બચ્યા છે આને પાસે? 2 ઇલેક્ટ્રોન બચેલા છે. તો 2 ઇલેક્ટ્રોન મેં આ રીતે દર્શાવી દઉં, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે શું થાય કે જે આની વચ્ચે જે પણ હાઇડ્રોજન બંધ બને તે કેવો બને? આ બંને હાઇડ્રોજન બંધ કરતા પ્રબળ બને. કેવો બને આ હાઇડ્રોજન બંધ? આ બંને હાઇડ્રોજન બંધ અંદરો અંદર બનાવતા હતા તેના કરતા વધારે પ્રબળ બને છે. ખ્યાલ આવી ગયો? કારણ કે શું આની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે આ વિદ્યુત ઋણિય થોડોક વધારે થાય. અને બીજું કે આ ઓક્સિજન સાથે જોડાયેલા છે. આખા વર્ત કોષ્ટકની અંદર બીજા નંબરનું સૌથી વિદ્યુત ઋણ તત્વ છે. એટલે જે આપણું મિશ્રણ હશે તેની અંદર આ ફિનોલ અને એનિલિનનો હાઇડ્રોજન બંધ બનશે તે કેવો? આ બંને કરતા પ્રબળ હશે. ચલો ફરીથી, એ પ્રબળ છે. ચલો દ્રાવણમાં પ્રબળ છે એટલે શું થશે? મારે ઉર્જા વધારે આપવી પડે પારસ્પરિક ક્રિયા તોડીને ઉપર જવા માટે. બાષ્પકલામાં સરળતાથી બાષ્પકલામાં જઈ શકતા નથી. સરળતાથી જાય નહીં તો શું બાષ્પગત દબાણ કેવું કરશે? એનું ઘટશે, કારણ કે બાષ્પ દબાણ વધારે લગાવી શકતા નથી. એનો મતલબ શું થયો? આ રાઉલ્ટના નિયમથી શું દર્શાવે છે? ઋણ વિચલન દર્શાવે છે. ખ્યાલ આવી ગયો? ચલો બીજું પણ આપણે એક્ઝામ્પલ સમજી લે, ક્લોરોફોર્મ અને એસિટોન. ચલો અહીંયા આવી જશે ક્લોરોફોર્મ અને એસિટોન. ચાલો ક્લોરોફોર્મ અને એસિટોન. એસિટોન કાલે આવેલો, તમારે બોલવાનું છે. એસિટોન ક્યારે કાલે આવેલો છે? શું બને એસિટોન ની અંદર? CH3. અરે કીટોન સમૂહ છે, તમે યાદ રાખો કઈ રીતે. કીટોન સમૂહ છે, C++O. બંને બાજુ CH3 જોડી કાઢો. આ CH3, આ CH3. ચાલો આની અંદર શું થતો હતો ખ્યાલ છે ને? શું થતો હતો આની અંદર? શું થતો હતો? આ થોડોક આંશિક ધન વીજભારિત હતો અને આ કેવો હતો? આંશિક ઋણ વીજભારિત હતો. પછી મેં આનો જ બીજો લીધેલો ભાઈ, આનો બીજો જ ભાઈ એસિટોન નો, તેના વચ્ચે દ્વિધ્રુવીય બંધ બનતા હતા. બતાવું ફરીથી બતાવું છું. ચાલો આ રીતે મેં ઊંધો દોરું છું. આ C, આ CH3, આ CH3. ચાલો અહીંયા આંશિક ધન વીજભાર અને અહીંયા આંશિક ઋણ વીજભાર. ચાલો ભાઈ વાતો નહીં કરો ભાઈ, અહીંયા ધ્યાન આપો ભાઈ. બરાબર. ચાલો હવે શું થાય આની અંદર? આ આંશિક ઋણ વીજભાર છે ને આંશિક ધન વીજભાર, એટલે આની વચ્ચે થોડુંક આકર્ષણ બળ હોય. આ આંશિક ધન વીજભાર છે, આંશિક ઋણ વીજભાર, એટલે આની વચ્ચે આકર્ષણ બળ હોય. બરાબર. આ શું બન્યો છે? એક ધન અને એક ઋણ, એટલે મેં દ્વિધ્રુવ કહી શકું. આ બાજુ પણ દ્વિધ્રુવ છે. બે દ્વિધ્રુવ વચ્ચે પારસ્પરિક ક્રિયા થતી છે, એટલે આ શું કહેવાય? દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા થાય છે આની અંદર. કાલે પણ મેં તમને બતાવેલું છે. ચાલો એસિટોન તો જોઈ લીધું. ચાલો હવે ક્લોરોફોર્મ વિશે જોઈએ. ક્લોરોફોર્મ નો શું આવે? CH3Cl કે CHCl3? CH3Cl કે
CHCl3 CH3Cl આને મેં શું કહેવા ક્લોરોમિથિન ને કેવા અથવા તો મિથાઇલ ક્લોરાઇડ સામાન્ય નામમાં કેવા બરાબર એટલે શું આવશે CHCl3 CHCl3 હવે જો આ CHCl3 છે તેની અંદર પણ દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા થોડીક જોવા મળે બરાબર આનો બંધારણ કેવું હોય આ પ્રકારે હોય મેં તમને એકવાર બતાવેલું છે લગભગ એકવાર બતાવેલું છે કેવું આ પ્રકારે સમચતુષ્ફલકીય હોય છે બરાબર એક વખત બતાવેલો કે નહીં બતાવેલો આનું બરાબર બતાવેલો ચાલો ચાલો આની અંદર પણ થોડીક દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયાઓ થાય કેમ કારણ કે આ 3 ક્લોરીન નીચે છે 3 ક્લોરીન નીચે છે અને આ થોડુંક આંશિક ધન વીજભાર બને આ 3 થોડુંક ઋણ વીજભાર તરીકે કામ કરે પરંતુ એ કંઈક આના જેવો એકદમ પ્રબળ હોતો નથી એટલે આની અંદર થોડાક લંડન બળો પણ થોડોક ભાગ ભજવે છે એટલે કે આના વચ્ચે બહુ નિર્બળ હોય છે ચાલો હવે મેં શું કરું આ બંનેને મિશ્ર કરી દઉં તો શું થાય તે જરાક જોઈએ ચાલો આને જરાક મેં સાઈડ પર જ મૂકી દઉં ચાલો મેં આને થોડુંક મેં આડું કરીને લખું છું Cl અને આ H ચાલો આને પણ મેં આડું કરીને લખું છું એમ આડું કરું છું O ડબલ બંધ CH3 ચાલો શું લાગે છે કંઈક થઈ શકે શું થઈ શકે આ બંને વચ્ચે કઈ પારસ્પરિક ક્રિયા થઈ શકે થોડુંક ભાઈ મેં તેમને ગોઠવીને પણ આપેલું જ છે હાઇડ્રોજન બંધ શું કહે છો તમે ઇતના મસ્તી નથી યાર શું બની શકે હાઇડ્રોજન બંધ ચાલો તમારો જવાબ રાઈટ છે હાઇડ્રોજન બંધ અહીંયા બની શકે છે પણ કઈ રીતે ભાઈ આ હાઇડ્રોજન બંધ કઈક કોની સાથે જોડાયો છે આની જેટલા પણ હાઇડ્રોજન બંધ બનેલા હતા તે કોની સાથે જોડાયા હતા વિદ્યુત ઋણીય તત્વો સાથે જોડાયેલા હતા આની તો કાર્બન સાથે જોડાયેલા છે તો કઈ રીતે હાઇડ્રોજન બંધ બનાવે બરાબર પણ બનાવે છે જો આની સાથે આનામાં થાય શું છે તે જો ધ્યાન આપજો ચલો આ ક્લોરીન છે ક્લોરીન છે તે શું કરશે એ વિદ્યુત ઋણીય તત્વ છે ચોથા નંબર પર કદાચ આનો સૌથી વધારે વિદ્યુત ઋણતા આવે નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન પછી કોના પછી નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન પછી તો શું કરે એ ઇલેક્ટ્રોન ખેંચવાની ટ્રાય કરે અહીંથી આના પર ખેંચે ચલો એક નહીં ત્રણ નાઇટ્રોજન છે અહીંયા કેટલા છે 3 છે શું કરે ઇલેક્ટ્રોન ખેંચવાની તૈયારી કરે પરંતુ આ 3 ક્લોરીન છે અહીંયા 3 ક્લોરીન છે તે શું કરે આ બંધના પણ ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચે એના કારણે શું થાય આ નાની ઉપર શું આવે આંશિક ધન વીજભાર આવે આની ઉપર આંશિક ધન વીજભાર આવે અને આ કાર્બન ઉપર શું આવી જાય આંશિક ઋણ વીજભાર કોના કારણે ક્લોરીનના કારણે એક ક્લોરીન હતો તો કંઈક વધારે આપણે કંઈ કહેતા નહીં પણ એ 3 ક્લોરીન જોડાયેલા છે ને મિત્રો આ કંઈક એક પ્રકારની અસર છે જે તમે કદાચ GOC માં કદાચ ભણેલા હશે કદાચ JEE નો થોડું કઈ ખ્યાલ હોય તો ને આપણી ચોપડીમાં પણ 11માં આપેલું છે આ એક અસર છે કોઈક મને કહી શકશો અને શું કહેવાશે પ્રેરક અસર આને પ્રેરક અસર કહેવાય પ્રેરક અસર તમે કઈ ભણેલા હશો કે 3 બંધ સુધી મેક્સિમમ લાગતી હોય છે અહીંયા ડેલ્ટા પોઝિટિવ પછી ડેલ્ટા ડબલ પોઝિટિવ એમ આગળ જાય છે બરાબર તો અહીંયા પ્રેરક અસરના કારણે શું થાય આ થોડોક વધારે ધન વીજભાર બની જાય એના કારણે આ હાઇડ્રોજન બંધ બનાવી શકે છે બરાબર ખ્યાલ આવી ગયો આ હાઇડ્રોજન બંધ કેમ બનાવે ચાલો અહીંયા દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા થતી હતી અહીંયા થોડી ઘણી દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા અને થોડાક લંડન બળો હતા ને સાથ હતો ને એના પરથી શું બની ગયું હાઇડ્રોજન બંધ એક પ્રબળ બંધ બની ગયો દ્રાવણની અંદર બરાબર ફરીથી આની ઉપર આવીએ પારસ્પરિક ક્રિયા એ બીજી પ્રબળ થઈ એટલે કે તોડવા માટે મને કેવી ઉર્જા કેવી કરવી પડશે વધારે ખર્ચવી પડે તો કે બાષ્પકલામાં સરળતાથી જઈ શકતા નથી સરળતાથી ન જાય તો બાષ્પ દબાણ કેવું લગાવે ઓછું લગાવે ને બાષ્પ દબાણ જ્યારે ઓછું લગાવે તેને જ મેં શું કહું છું રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન કહું છું
ખ્યાલ આવી ગયો દરેકને? મિસ્ટર પુષ્પેન્દ્ર ખ્યાલ આવી ગયો? ચલો પુષ્પેન્દ્રને ખ્યાલ આવી ગયો એટલે બધાને ખ્યાલ આવી ગયો એવું મેં માનું છું. બરાબર ખ્યાલ આવ્યો ને આ બાજુ? હા તો રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન જરાક અહીંયા લખી દઉં થોડુંક દ્વિધ્રુવીય દ્વિધ્રુવ અને થોડાક લંડન બોર્ડ બરાબર દર્શાવતા નથી. ખ્યાલ આવી જશે ને? આ ઉદાહરણને સમજીને આપણે સમજવું રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન. જો આની થિયરી પૂછાય તો આ બધું મેં કઈ લખેલું છે તે બધું નહીં લખવાનું, ખાલી તમારે આ બધું લખવાનું રહી. બરાબર ચોપડીમાંથી થોડુંક વ્યવસ્થિત તમે વાંચજો, ચોપડી કે જે પણ તમે સાહિત્ય હોય તે. બરાબર બાકી આની થિયરી તો આવી હજુ સુધી નથી, પણ અમારા ટાઈમે થોડોક આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો. બરાબર તો આગળ વધીએ આપણે. આ રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન અને ધન વિચલન આપણો અહીંયા સમાપ્ત થયો. એટલે કે બિન આદર્શ દ્રાવણો અહીંયા પૂરા થયા. પરંતુ બિન આદર્શ દ્રાવણમાં એક હજુ ટોપિક છે, પણ એના પહેલા એક સવાલ જોઈ લઈએ આપણે. થિયરી ટાઈપ ઓફ સવાલ છે જે આના ધન વિચલન અને ઋણ વિચલનની અંદર છે. ચાલો કહેવાનું છે તમારે કે આલ્કોહોલ પાણીના દ્રાવણમાં આણ્વીય પારસ્પરિક ક્રિયા શું ભાગ ભજવે છે? ચલો આલ્કોહોલ અને પાણીની વાત કરવાની છે. ચલો શું છે, શું થશે આની અંદર? ચાલો ભાઈ આલ્કોહોલ સ્ટ્રોંગ ની વાત નથી કરવાના. બરાબર કે ભાઈ આલ્કોહોલ લીધો, બરાબર થોડુંક એને મંદ કરવાનું છે, પાણી નાખીને જરાક. બરાબર એ બધું નથી કરવાનું અહીંયા. ચાલો મેં અહીંયા જે પાછળ જે આ મહાભારત કરી છે ને તે મહાભારત તમારે અહીંયા કરવાની છે. ચાલો મને તમે કહો શું થશે, શું મહાભારત અહીંયા થશે? ચાલો આલ્કોહોલ ની વાત કરીએ આપણે. જો તમને એક વાત મેં અહીંયા કહી દઉં કે બેન્ઝિન ઉપર OH હોય તેને કોઈ દિવસ આલ્કોહોલ નહીં કહેતા, એ ફિનોલ ની કેટેગરીમાં કહેવાશે. એને ફિનોલ કહેવાશે, કોઈ દાડે એને આલ્કોહોલ ન કહેવાય. બરાબર બેન્ઝિન રિંગ અથવા કોઈ બી બીજી એરોમેટિક રિંગ હોય તેને ફિનોલમાં ગણતરી થાય. બરાબર આલ્કોહોલની ગણતરી ક્યારે થાય? જ્યારે લાંબી સરળ શૃંખલાય તેવી. બરાબર ચાલો આલ્કોહોલ એટલે અહીંયા કોઈ બી આલ્કોહોલ છે એટલે મેં ખાલી ROH લખી દઉં. બરાબર ROH. ચાલો તો આલ્કોહોલ ની જો વાત કરીએ તો આલ્કોહોલમાં વચ્ચે શું થશે? અરે મિત્ર અધ્રુવીય ની વાત નથી, એની વચ્ચે કઈ પારસ્પરિક ક્રિયાઓ થાય? આલ્કોહોલ વચ્ચે જ શું થશે? ચાક માત્ર. શું ધ્યાન આપો છો તમે, મને સમજ નથી પડતી. આલ્કોહોલ અને આલ્કોહોલની બીજા અણુઓ વચ્ચે કઈ પારસ્પરિક ક્રિયાઓ થશે એમ કેવું છું? હા હાઇડ્રોજન બંધ. અરે ભાઈ મેં આ પૂછી રહ્યો છું, આજ તો પૂછતા છો ક્યારનો. આજ નહીં સમજ પડી પારસ્પરિક ક્રિયા? નહીં સમજ પડી તમને? અરે પણ દ્વિધ્રુવીય ચકમાંત્ર થોડી આમાં એની તો કાં વાત કરતા છું મેં. ચાલો ફરીથી કઈ વાંધો નહીં આપણે ખ્યાલ આવી ગયો એટલો બહુ છે ભાઈ. ચાલો આલ્કોહોલ છે. ચાલો કોપી પેસ્ટ. બરાબર શું બને આની વચ્ચે? પોતાના અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બને, ખતરનાક હાઇડ્રોજન બંધ. બરાબર એટલે આલ્કોહોલ વચ્ચે તો શું બને છે? હાઇડ્રોજન બંધ બને છે. ચલો પાણી એટલે શું? આણ્વીય સૂત્ર H2O. ચલો હવે એનું પણ આ રીતે શું થાય? એના વચ્ચે શું લાગશે? કઈ પારસ્પરિક ક્રિયા થશે પાણી અને પાણીના અણુઓ વચ્ચે? શું? હાઇડ્રોજન બંધ. તમે શું કહો છો? હાઇડ્રોજન બંધ. બધા સમજ છે આના સાથે? પાણી અને પાણીના અણુ વચ્ચે પણ શું બને છે? હાઇડ્રોજન બંધ બને છે.
બરાબર કઈ રીતે HOH આવો H બરાબર આ પાણીના મેં ગમે તે અણુઓ લઈ લીધા બરાબર આ ઓક્સિજન અને હાઇડ્રોજન હાઇડ્રોજન બંધ બને બીજું મેં આ રીતે પણ બનાવી શકું બરાબર બીજું શું થાય આ રીતે કંઈક બની શકે ગમે તેમ બને છે બરાબર હાઇડ્રોજન બંધ અંદર અંદર આનામાં પણ બને છે ચાલો હવે આ એ અને જોઈ લીધી બી ની જોઈ લીધી હવે શું કરવાનું છે આપણે આલ્કોહોલ ને પાણીને મિશ્ર કરવાનું છે બરાબર બહુ ચડી નહીં જાય એના માટે શું કર્યું મેં આલ્કોહોલમાં પાણી નાખી દીધું બરાબર એટલે થોડુંક ભાઈ ધીમે ધીમે જરાક મજા લઈ શકીએ એમ બરાબર ચાલો આલ્કોહોલમાં મેં પાણી નાખી દીધું શું થાય એની વચ્ચે શું થઈ શકે છે તમે શું વિચારો છો હાઇડ્રોજન બંધ તમે શું કહો છો પાછળ શું કહો છો તમે શું થઈ શકે આલ્કોહોલ અને પાણી વચ્ચે શું થઈ શકે મિસ્ટર દેવેન્દ્ર તમારો વારો મંદ થાય એ તો ભાઈ બરાબર જ છે ભાઈ બરાબર આપણે ભાઈ દૂધની ડેરીએ જાય બરાબર પેલા આપણે દૂધ જોઈતો હોય પેલા શું કરે એમાં પાણી ઉમેરીને મંદ કરીને આપે સમજીએ શું દૂધ આપ્યું કે પાણી આપ્યું બરાબર પણ આપણે પારસ્પરિક ક્રિયાની વાત કરતા શું થશે હાઇડ્રોજન બંધ કહે છે આ લોકો પણ હાઇડ્રોજન બંધ કહે છે તમે સંમત થવા માંગો છો लॉक कर दिया जाए नहीं हमारा डेस्टिनेशन अभी तय नहीं हुआ हम कहीं भी चले जाएंगे जो बस मिलेगी हम उसमें घुस जाएंगे चलो हाइड्रोजन બંધ જ થશે બરાબર તમારો જવાબ સાચો છે હાઇડ્રોજન બંધ જ બનશે બરાબર કઈ રીતે આ ઓ અહીંયા ઓક્સિજન ચલો કઈક આ રીતે લઈ લઈએ OHO બરાબર એક જ બનાવું છું આ રીતે હાઇડ્રોજન બનશે બરાબર ચલો આ લોકો વચ્ચે પણ હાઇડ્રોજન બંધ હતો આમાંના વચ્ચે પણ છે ને જે મેં બનાવું છું તેના વચ્ચે પણ હાઇડ્રોજન બંધ જ છે વિચારવાનો એ રહ્યો કે કયા હાઇડ્રોજન બંધ વધારે પ્રબળ છે અહીંયા બરાબર ચલો તો હું તમને કહી દઉં કે આની અંદર શું થાય આલ્કોહોલ પાણીનો જે હાઇડ્રોજન બંધ હોય તે આ બંને કરતા કેવો હોય છે નિર્બળ હોય છે કેવો હોય છે નિર્બળ હોય છે સોરી નિર્બળ હોય છે બરાબર આ બંનેનો હાઇડ્રોજન બંધ કેવો છે વધારે પ્રબળ છે આની વચ્ચે પણ H બંધ છે આની વચ્ચે પણ હાઇડ્રોજન બંધ છે તે વધારે કેવો છે પ્રબળ છે આના કરતા હાઇડ્રોજન બંધ કરતા પ્રબળ છે ચલો હવે હું કઈ બોલવાનો નથી તમારે જ મને કહેવાનું છે કે એ બીબી ની પારસ્પરિક ક્રિયાઓ વધારે પ્રબળ છે કોના કરતા એ બી કરતા તો શું થશે ચાલો એક એક સ્ટેપ લખીએ ને એક એક સ્ટેપ લખીએ બરાબર કોણ વધારે પ્રબળ છે અહીંયા એ બીબી પ્રબળ છે એ બી કરતા તો શું થાય આગળ લખાવો ઉર્જાની વાત કરી લી ઉર્જા શું આપવી પડે મારે ઓછી મિસ્ટર પુષ્પેન્દ્ર એ વાત કરી ભાઈ ઉર્જા કેવી ઓછી ઉર્જા ઓછી તો વધારે થઈ જશે સરળતાથી ઉપર જશે ઓકે સરળતાથી બાષ્પ કલામાં જશે સરળતાથી બાષ્પ કલામાં જશે સરળતાથી જશે એટલે બાષ્પ દબાણ કેવું બાષ્પ દબાણ કેવું વધારે અને રાઉલ્ટના નિયમથી ધન વિચલન રાઉલ્ટના નિયમથી ધન વિચલન ખ્યાલ આવી ગયો દરેકને આવડી ગયો બરાબર આવા સવાલો એમ નથી આવતા પરંતુ કદાચ JEE ની અંદર કદાચ ટપકી શકે આવો કંઈક બરાબર ચોપડીનો છે સ્વાધ્યાય 1.10 બરાબર મેં થોડોક વિચારવા જાવ થોડોક થિયરીનો સવાલ છે દાખલો નથી આ ચલો ખ્યાલ આવી ગયો હવે સંપૂર્ણ સમાપ્તિ થઈ આપણી ચલો હવે આ બિન આદર્શ દ્રાવણની અંદર જ એક નાનકડો ટોપિક છે
બરાબર, જેનો કઈ અસ્તિત્વ હોય નહીં અહીંયા ચેપ્ટર ની અંદર કઈ લેવા દેવા નથી, પરંતુ છે ટોપિક આપણે જોઈએ છે. શું નામ છે ટોપિક નું? બિન આદર્શ દ્રાવણ ની અંદર એઝિયોટ્રોપ. એઝિયોટ્રોપ વિશે જોવાનું છે. એઝિયોટ્રોપ, બરાબર, કોઈ ક્રિકેટર નું નામ નથી ને એઝિયો એવું કઈ? હા, બાકી ભાઈ તમને એ જ વિચાર આવે તેવું કામ છે. ચલો તો આપણે જોઈએ એઝિયોટ્રોપ શું છે. ચલો, કેટલાક પ્રવાહીઓને મિશ્ર કરતા એઝિયોટ્રોપ રચે છે. અહીં એઝિયોટ્રોપ રચે છે. એઝિયોટ્રોપ છે શું એ તો અમને કીધું નહીં. જે દ્વિઅંગી મિશ્રણ છે. કેવું મિશ્રણ છે? દ્વિઅંગી, જેમાં પ્રવાહી અને બાષ્પાવસ્થાના સંઘટન કેવા હોય છે? સરખા હોય છે. ચલો, પ્રવાહી સંઘટન એટલે શું? મેં કોઈક વડે દર્શાવતો હતો, એક સિમ્બલ વડે દર્શાવતો હતો. કયું છે? ચાલો, પ્રવાહી સંગઠન એટલે મેં શું કહેતા હતો? પ્રવાહી સંગઠન એક્સ વડે દર્શાવતો હતો. રાહુલ ટેનિયમ ની જ વાત કરતા છે. એક્સ વડે દર્શાવતો હતો. ચલો, બાષ્પાવસ્થામાં સંગઠન, મિત્રો બાષ્પાવસ્થાના સંગઠન આ બાજુ. બાષ્પાવસ્થાનું સંગઠન એટલે શું કહેતા તમે? સંગઠન. અરે મિત્ર, વાય 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 એટલે WHY નહીં, વાય. બરાબર, પ્રવાહી અવસ્થાનું સંગઠન મેં એક્સ વડે દર્શાવતો હતો અને બાષ્પાવસ્થાનું વાય. શું કહે છે આ લોકો? કે એઝિયોટ્રોપ તેને કહેવાય જેની અંદર પ્રવાહી અવસ્થા અને બાષ્પાવસ્થામાં સંગઠન કેવા છે? સમાન છે. બરાબર, ચાલો, આવા કિસ્સામાં વિભાગીય નિસ્યંદનથી ઘટકો અલગ કરવાનું શક્ય નથી. બરાબર, વિભાગીય નિસ્યંદનથી ઘટકો અલગ કરવાનું શક્ય નથી. ચાલો, તમને જરાક વિભાગીય નિસ્યંદન થોડુંક સમજાવી દઉં અહીંયા કે શું છે, અહીંયા શું કહેવા માંગે છે પરફેક્ટલી. ચાલો, આ જુઓ, આ રીતની કંઈક રચના પ્રયોગશાળામાં બનાવેલી હોય. કોમાં? પ્રયોગશાળાની અંદર. બરાબર, ફ્રેક્શનલ ડિસ્ટિલેશન, ગુચવાની જરૂરત નથી. ફ્રેક્શનલ એટલે વિભાગીય, ડિસ્ટિલેશન એટલે નિસ્યંદન. ફ્રેક્શનલ ડિસ્ટિલેશન, વિભાગીય નિસ્યંદન. બરાબર, આ રીતની કઈ રચના બનાવેલી હોય. બરાબર, આ રચનાની અંદર શું થાય? આ નિસ્યંદન એટલે થોડુંક અલગીકરણની અહીંયા પ્રોસેસ છે. શું કરેલું હોય? આ જે પણ હોય ત્યાં તમારું મિશ્રણ ભરેલું હોય. આપણા કેસમાં કયું? આપણે દ્વિઅંગી મિશ્રણ છે એટલે દ્વિઅંગી દ્રાવણ ભરેલું હોય. દ્વિઅંગી દ્રાવણ. ચાલો, દ્વિઅંગી દ્રાવણ ભરેલું હોય છે. ચાલો, તમે મને કહો આમાંથી કોઈ પણ બે આપણે દ્વિઅંગી દ્રાવણ લઈ લઈએ, કોઈ પણ બે ઘટકો લઈ લઈએ. ચાલો, તમે મને કહો. પાણી લઈ લઈએ અને એક શું લઈએ? એસિટોન. બરાબર, એ બંનેનો મેં મિશ્રણ કરીને દ્રાવણ બનાવીને આમાં ભરી દીધું. બરાબર, હવે જો શું થશે? આની અંદર આ ફ્લાસ્ક છે, આની ઉપર એક થોડોક એક કોલમ લગાવેલી છે. બરાબર, ને થોડોક એને ફિટ કરી દીધું છે. બસ, કે બહાર નહીં નીકળી જાય કઈ. પછી અહીંયા થર્મોમીટર લગાવી દીધું છે ને અહીંયા આ કન્ડેન્સર જોઈન્ટ કરેલું છે. હવે આનું કઈ ગુજરાતી નામ પણ છે પણ કોઈ બહુ ભયંકર છે, મને યાદ પણ નથી. બરાબર, આ કન્ડેન્સર જોઈન્ટ કરેલું છે. હા, એક જ મિનિટ. આ જે ભાગ છે તેને કન્ડેન્સર કહેવાય છે. બરાબર, ચાલો, આ થર્મોમીટર અહીંયા મેં જોઈન્ટ કરી દીધું છે ને અહીંયા શું છે? અહીંયા એક ફ્લાસ્ક આપણો છે. ખ્યાલ આવી ગયો? જો આની અંદર શું થાય છે? મેં અહીંયા ગરમ કરું, આ બર્નર કહેવાય, જોઈ લો છે ને બર્નર. બરાબર, મેં ગરમ કરું ત્યારે શું થશે? મેં અહીંયા પછી તાપમાન ચેક કરા. તાપમાન કેટલું આવશે મારું? 56 ડિગ્રી સેલ્સિયસ. કેટલું આવશે? 56 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે શું થશે? જે મારો એસિટોન છે, મેં એસિટોન અને પાણી મૂકેલું છે આની અંદર, મૂકેલું છે ને પાણી, એસિટોન અને પાણી. બરાબર, પુષ્પેન્દ્ર મૂકેલું છે ને મેં અહીંયા. બરાબર, તો શું થશે? 56 ડિગ્રી સેલ્સિયસ ગરમ થાય. ગરમ થઈને શું થાય? બાષ્પ બને. કોની? કોની? એસિટોનની, કારણ કે 56 ડિગ્રી સેલ્સિયસ છે. પણ પાણીનું શું થશે? પાણીનું કઈ નહીં થાય. પાણીનું હજુ તો તાપમાન આવ્યું નથી. બરાબર, એસિટોન શું થશે? દુનિયા ઉડી જશે. બરાબર, ને ઉડી જાય થઈ જશે એનું.
પણ શું આપણે તો અહીંયા બંધ કરેલું છે બરાબર. અહીંયા શું થશે? આ બાષ્પ અહીંયા ઉપરથી એમ આવશે ને આની અંદર જશે બરાબર ને કાં આવશે? આની અંદર આવશે, બાષ્પ આવશે. હા, બાષ્પ. હવે જો મેં શું કરેલું છે અહીંયા કોલ્ડ વોટર ઇન, અહીંયા એટલે કે અહીંથી મેં ઠંડુ પાણીનો પ્રવાહ પસાર કરું છું બરાબર. તે અહીંથી શું થાય? આ રીતે એમ નીકળી જાય. આ વચ્ચે નળી છે ને આખું ગોળ છે, ખ્યાલ આવે છે? જેમાં પેલો બોલપેન હોય, બોલપેન ને વચ્ચે વચ્ચે તમને ખબર રિફિલ હોય, ત્યાં રિફિલ માની લો ને આજુબાજુ આખું એ છે ને તેનામાંથી મેં પાણી પસાર કરેલું છે અહીંયા, આખું પાણી ને એમ નીકળતું જાય છે. નળ અહીંયા જોઈન્ટ છે એટલે જાય છે આવે છે, જાય છે આવે છે, એવું થાય છે. હવે ઠંડુ પાણી છે તો બાષ્પને એ ઠંડી પાડશે અહીંયા આવે તો અહીંયા શું થાય? અહીંયા આ એરિયામાં જે પણ બાષ્પ હોય તેનો પ્રવાહીમાં પાછો રૂપાંતર થઈ જાય. આપણા કેસમાં હવે શું છે? અહીંયા એસિટોન છે તો એસિટોન પાણીમાં રૂપાંતર થઈ જાય, સોરી પાણીમાં પ્રવાહીમાં થઈ જાય ને અહીંયા આપણે શું કરશું? કલેક્ટ કરી લેશું અહીંયા બરાબર. અહીંયા શું બની ગયો? હવે જે રીતે 56 ડિગ્રી થઈ જાય તો બધો એસિટોન ક્યાં આવી જશે? અહીંયા આવી જશે ને જેટલો પણ પાણી હશે અહીંયા રહી જશે બરાબર. ને પછી મેં શું કર્યા? એને અલગ કાઢી લેવા. ના શું કર્યું? મેં નિસ્યંદન કર્યું, એટલે કે શું? બે પ્રવાહી જે મિક્સ થયેલા હતા તેને મેં શું કર્યું? અલગીકરણ કર્યું. કોના મદદથી? વિભાગીય નિસ્યંદનની મદદથી બરાબર. ને અમે તમને અહીંયા સમજાયું. જો તમે કેમિસ્ટ્રી લઈને આગળ કોલેજમાં જો જાઓ કેમિસ્ટ્રી લઈને, તમારે આ પ્રોસેસ કરવાની આવશે બરાબર. અમે કરી છે આ પ્રોસેસ બરાબર. બે મિશ્રણોને અલગ પાડવાનો, આવી સેમ રચના તમે બનાવવાનો હોય છે બરાબર. આ કઈ હવામાં લટકેલું નહીં હોય, અહીંયા તારની જાળીને 3 સ્ટેન્ડ મૂકેલો હોય બરાબર. ખ્યાલ આવી ગયા? વિભાગીય નિસ્યંદન કઈ રીતે કામ કરે છે. પરંતુ આપણે શું કહી છે? આવા કિસ્સામાં વિભાગીય નિસ્યંદન નું ઘટકોનું અલગ કરવાનું શક્ય જ નથી. એટલે માની લો એક્ઝિયોટોપનું મિશ્રણ મેં આ વિભાગીય નિસ્યંદનમાં ભરી દીધું તો શું થશે કે આ જે પણ મિશ્રણ એક્ઝિયોટ્રોપનું છે તે બંને એક સાથે ઉકળશે, બંને એક સાથે અહીંયા આવશે બરાબર. આપણા કેસમાં શું? એસિટોન અલગ આવી ગયેલો અને પાણી અલગ આવી ગયેલું, તેવું ન થાય, બંને એક સાથે જ આવશે. એટલે કે મારાથી આ જે પણ વિભાગીય નિસ્યંદનથી એક્ઝિયોટ્રોપના મિશ્રણને અલગ કરી શકાશે નહીં. શું કરી નહીં શકાય? અલગ કરી શકાશે નહીં. ખ્યાલ આવી ગયો? અહીંયા શું કહેવા માંગુ છું? બાકી આ જ વસ્તુ કોઈને ખ્યાલ આવતી નથી, બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમને થોડુંક આ સમજ હોવી જરૂરી છે બરાબર. ને આ તો બહુ નાનો પ્રયોગશાળાનો અહીંયા મોડેલ છે બરાબર. તમે વિભાગીય નિસ્યંદન પેટ્રોલિયમનું ભણેલા છો, પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન નાના ધોરણની અંદર બરાબર. પેપેન કે ડી ઉબડા એવું સાંભળેલું? નહીં સાંભળેલું તો શું ભણ્યો અત્યાર સુધી? સાંભળેલું કે નહીં? પેપેન કે ડી ઉબડા અવિનાશ સરે નહીં કીધું આવું કઈ? અરે નિસ્યંદન ટાંકી મોટી આવડી નહીં જોઈલી? નિસ્યંદન ટાંકી, પેટ્રોલિયમનું વિભાગીય નિસ્યંદન, ઉપરથી પેટ્રોલિયમ વાયુ નીકળે, નેફથા છૂટો પડે કે નહીં? હા બસ એ જ છે આ. પણ એ પેલું મોટું ફેક્ટરી લેવલનું હોય, એડવાન્સ લેવલનું હોય. આ આપણો પ્રયોગશાળાનું નાનું મોડેલ છે બસ. ખ્યાલ આવ્યો? એવું વિચારજો હોય તારો ફેક્ટરીના ઇક્વિપમેન્ટ બનાવવાનો તો તેના માટે અભ્યાસ ખૂબ જ જરૂરી છે બરાબર. એટલે અત્યારે એના માટેનો નાનો સ્ટેપ શું છે? અહીંયા ધ્યાન આપવું બરાબર. ચલો બે પ્રકારના શું હોય છે? એક્ઝિયોટ્રોપ હોય છે. એક્ઝિયોટ્રોપ પર બે પ્રકારના હોય છે મિત્ર. એક્ઝિયોટ્રોપ કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના હોય છે, જેને નિમ્નતમ ઉત્કલન એક્ઝિયોટ્રોપ અને મહત્તમ ઉત્કલન એક્ઝિયોટ્રોપ કહે છે બરાબર. આ બે પ્રકાર છે. ચાલો દ્રાવણના નિયમનો, જે રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે તેને શું કહેવાય? નિમ્નતમ ઉત્કલન એક્ઝિયોટ્રોપ. ચાલો જે ધન વિચલન દર્શાવે તેને શું કહેવાય? મેં નિમ્નતમ ઉત્કલન એક્ઝિયોટ્રોપ કહીશ. ચાલો ઉદાહરણ તરીકે ચાલો ઉદા આપેલું છે. ઉદા શું છે? ઇથેનોલ અને પાણીનું મિશ્રણ. અલા તો પેલું જ મિશ્રણ. જો ખાંડના આથવણથી મળતું છે. કોનાથી મળતું છે? ખાંડના આથવણથી.
ખાંડના અથવણથી ઇથેનોલ અને પાણીનું મિશ્રણ. બરાબર, ચાલો ધ્યાન આપો. ચાલો ચાલો ધ્યાન આપો મિત્ર. આથવણ ને ફર્મેન્ટેશન કહેવાય અંગ્રેજીની અંદર. બરાબર, આથીને જ બનાવવામાં આવે શું? ઇથેનોલ. દ્રાક્ષ તમને આ જે પણ બહાર જે પણ હશે, જે કે પેલો વાઇન કે બીજું શું કહે છે એને, બિયર વગેરે કહે છે, ત્યાં બહાર તો આખી ઇન્ડસ્ટ્રી હોય છે, વાઇન ઇન્ડસ્ટ્રી, વાઇનરી કહે છે. બરાબર, તેમાં જો દ્રાક્ષ છે તેને આથીને જ બનાવવામાં આવે છે, જે પણ પીણાય છે તે બધા. બરાબર, ચાલો ચાલો આપણે આના પર હતા. ઇથેનોલ પાણીનું જે મિશ્રણ છે તે વિભાગીય નિસ્યંદન કદથી 95% ઇથેનોલ ધરાવતો દ્રાવણ આપે છે. ચાલો મેં શું કીધું, હવે મેં શું લઈ લેવાની જગ્યાએ, આની જગ્યાએ મેં શું લઈ લઉં? પાણી લઈ લઉં અને શું લઈ લઉં બીજું? ઇથેનોલ લઈ લઉં. ચાલો, ઇથેનોલ નું ઉત્કલન બિંદુ કેટલું છે? 78. અને પાણીનું કેટલું છે? 100. આ મિશ્રણ મેં આના પર ભરું તો શું થશે? ઇથેનોલ 78 ડિગ્રીએ ઉકળશે પહેલા. બરાબર, ને આ બાજુ આવવાનો કલેક્ટ થશે. બરાબર, પણ જેવો શું થાય આની અંદર કે જે પણ 95% નું મિશ્રણ છે, 95% ઇથેનોલ, જે આમાં આથવણથી જો 95% મિશ્રણ બનાવું છું, બરાબર, તેનું જો મેં વિભાગીય નિસ્યંદન કરું આની અંદર 95% એટલે શું? આમાં 95 ગ્રામ શું છે? ઇથેનોલ છે, અને 5 ગ્રામ શું છે? પાણી. તેનું મેં વિભાગીય નિસ્યંદન કરીશ તો શું થશે? ઇથેનોલ અને પાણી બંને બાષ્પમાં રૂપાંતર થઈને કોમાં આવશે? મારા ફ્લાસ્ક ની અંદર આવશે. મેં અલગ કરી શકીશ નહીં. ખ્યાલ આવી ગયો ને? હા, જે 95% નો ઇથેનોલ છે તેને રેક્ટિફાઈડ સ્પિરિટ પણ કહે છે. રેક્ટિફાઈડ સ્પિરિટ પણ કહે છે. સ્પિરિટ પણ કહે છે. ને આ મેક્સિમમ શુદ્ધમાં શુદ્ધ આલ્કોહોલ 95% મળે છે. બરાબર, લેબમાં પણ રેક્ટિફાઈડ સ્પિરિટ હોય તેનો પણ 95% હોય છે. આનાથી વધારે એનું નિસ્યંદન શક્ય નથી. 96% નો ઇથેનોલ તમને મળશે નહીં. બરાબર, ચાલો એક વખત આ સંગઠનમાં એઝિયોટ્રોપ સંગઠન કહેવાય છે. તે પ્રાપ્ત થયા પછી પ્રવાહી બાષ્પના સંગઠન કેવા રહે છે? સરખા રહે છે. આગળ ઉપરથી અલગીકરણ થતું નથી. શું થતું નથી? અલગીકરણ થતું નથી. ખ્યાલ આવી ગયો? નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ નું ઉદાહરણ શું છે? ઇથેનોલ અને પાણી. નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ કોણ દર્શાવે? રાઉલ્ટના નિયમથી જે ધન વિચલન દર્શાવતો હોય તેના માટે. ધન વિચલન, નિમ્નતમ ઉત્કલન. ખ્યાલ આવી ગયો ને? ઉદાહરણ શું? ઇથેનોલ પાણીનું મિશ્રણ 95%. બરાબર, આટલું અહીંયા યાદ રાખવા જેવું છે. ચાલો હવે બીજી વસ્તુ જોઈ લઈએ. જે દ્રાવણો રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે, વધુ ઋણ વિચલન દર્શાવે છે, તે વિશિષ્ટ સંગઠનને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ રચે છે. શું રચે છે? મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. ચાલો, નાઇટ્રિક એસિડ અને પાણી આ વર્ગના એઝિયોટ્રોપનું ઉદાહરણ છે. નાઇટ્રિક એસિડ અને પાણી. ચલો નાઇટ્રિક એસિડ નું ઉત્કલન બિંદુ કેવું છે? 83 છે ને પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસ છે. એનો 68% એટલે શું? 68 ગ્રામ નાઇટ્રિક એસિડ અને 32 ગ્રામ શું હોય એની અંદર? પાણી હોય છે. તેનું ઉત્કલન બિંદુ કેટલું કહે છે આ લોકો? 393.5 કેલ્વિન છે. કોનો? આનો જે પણ એઝિયોટ્રોપ હોય તેનો ઉત્કલન બિંદુ. બરાબર, તમે જાતે જ જુઓ. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ છે. 100 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલું? 373.5 કેલ્વિન. બરાબર, ને આનું કેટલું છે? 355.6 કેલ્વિન નાઇટ્રિક એસિડ નું. પણ તમે જુઓ તો આ મિશ્રણનું કેટલું છે? 393.5 કેલ્વિન. બરાબર, પેલા ને પાણી કરતા પણ વધારે હોય છે. ખ્યાલ આવી ગયો તમને આની અંદર? બરાબર, એટલે જો તમે આ એઝિયોટ્રોપ ને આની અંદર મૂકી દો ને ઉકાળવાનો પ્રયત્ન કરો તો 100 ડિગ્રી સેલ્સિયસ કે 83 પર નહીં ઉકળશે. ડાયરેક્ટ કોના પર ઉકળશે? 393.5 કેલ્વિન પર ઉકળશે ને બંને એક સાથે આવશે બહાર. નાઇટ્રિક એસિડ અને પાણી. ખ્યાલ આવી ગયો? આનાથી વધારે શુદ્ધ નાઇટ્રિક એસિડ પણ મેળવવા આપણા માટે શક્ય નથી. એટલે નાઇટ્રિક એસિડ હંમેશા કેટલો? 68% નાઇટ્રિક એસિડ હોય છે.
બરાબર. સલ્ફ્યુરિક એસિડ પણ એ રીતે હોય છે ને તેનો 98% હોય છે, સૌથી પ્યોર એકદમ. ખ્યાલ આવી ગયો? ચાલો આની અંદર કઈ બીજું છે નથી હવે. બરાબર, તો અહીંયા આપણો એઝિયોટોપ નો ટોપિક પણ અહીંયા થોડોક પૂરો થાય છે. બરાબર, ચાલો તો હવે આપણે આગળ વધવા પહેલા થોડોક આપણે વિરામ લઈએ. થોડોક આપણે પછી એના વિરામ પછી આપણે સ્ટાર્ટ કરીશું આપણો આગળના ટોપિક. અહીં સુધી કઈ પ્રશ્ન છે તમને? કઈ નહીં સમજ પડી હતી તેવું? આને આ સમજવું જરૂરી છે. આ કદાચ તમને કશે પૂછાશે નહીં, બરાબર, પણ એક નોલેજ લેવું થોડુંક જરૂરી છે કે આ થાય શું છે એમ. બરાબર, ખ્યાલ આવી ગયો? ચલો તો અહીંયા થોડોક આપણે બ્રેક લઈએ 5 થી 10 મિનિટનો, પછી આપણે સ્ટાર્ટ કરીશું આગળ. શું છે આપણા આ છેલ્લો ટોપિક છે. છેલ્લો એટલે પેલા ઉપરના, અને તેની અંદર 4 સબ ટોપિક છે. તે 4 સબ ટોપિક છેલ્લા છે. સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે અને આની અંદરથી સવાલ પડે છે દાખલાની અંદર. બરાબર, સંખ્યાત્મક ગુણધર્મો. બરાબર, તો આપણે એ સ્ટાર્ટ કરીશું, પણ અત્યારે થોડોક વિરામ લઈએ છીએ. ચાલો. ચલો ફરીથી આપણે સ્ટાર્ટ કરીએ. આગળ માઇક ઓન જ છે. બરાબર, ચલો સ્ટાર્ટ કરીએ આપણે ટોપિક. ચલો, શું છે ટોપિકનું નામ? સંખ્યાત્મક ગુણધર્મો અને મૂલક દળનું નિર્ધારણ. સંખ્યાત્મક ગુણધર્મો. શું વિચાર આવે તમારા સંખ્યાત્મક ગુણધર્મમાં કેવું એટલે? શું વિચાર આવે? સંખ્યા સાથે કંઈક રિલેટેડ હશે એવું ખ્યાલ આવે? ચાલો એના પહેલા મેં વાત કરું. જ્યારે મેં તમને એક ટોપિક ભણાવેલો, કયો? અબાષ્પશીલ દ્રાવ્ય મેં ઉમેરો છે કોની અંદર? પ્રવાહીની અંદર, જે કેવો છે બાષ્પશીલ છે. તેના લીધે શું થાય છે? બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. મેં તમને શું કીધું ત્યારે કે જે પણ મેં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરું છું તે કયો ઉમેરું છું તેના પર આધાર રાખતો નથી, પરંતુ કોના પર આધાર રાખે? મોલ પર. એટલે કે મેં કેટલો ઉમેરું છું તેની ઉપર એ આધાર રાખે છે. માની લો 1 મોલ મેં સુક્રોસ ઉમેર્યો હોય ને 1 મોલ બીજો શું ઉમેર્યો? કંઈ બી લઈ લો, ગ્લુકોઝ લઈ લો. ચાલો, ગ્લુકોઝ ઉમેર્યો તો જે 1 મોલ સુક્રોસ છે, જેટલો બાષ્પ દબાણમાં ઘટાડો કરશે એટલો જ ઘટાડો કોણ કરશે? 1 મોલ ગ્લુકોઝ પણ કરશે. બરાબર, ને આને જ મેં શું કહીશ? સંખ્યાત્મક ગુણધર્મ કેવા? સંખ્યાત્મક ગુણધર્મ એટલે કે સંખ્યા પર આધાર રાખે, કેટલો ઉમેરો એના પર આધાર નહીં રાખે કે શું ઉમેરો. બરાબર, કોઈ માણસ આવીને એમ કે મને ભાઈ થોડાક ભાઈ માણસો જોઈતા છે. બરાબર, આજે ને આજે મારે અટેક કરવો છે કોઈના પર. બરાબર, મને કે મને 5 માણસો જોઈતા છે. બરાબર, તો કે મને કેવા માણસો જોઈએ? અરે કોઈ બી ચાલે, મને 5 માણસોથી ફરક પડે. મારે શૂટિંગ જ કરવાનું છે, એનું પિક્ચર ઉતારવાનું છે, ડાયરેક્ટ કઈ બોર્ડર પર નહીં લઈ જવાનું એમ. એનાથી ફરક નથી પડતો કે ભાઈ ક્વોલિટી વાળા માણસો છે. એને 5 માણસો જોઈતા છે, કોઈ બી આપી દેવો. બરાબર, એને શું મેં કહેવા? સંખ્યાત્મક ગુણધર્મો. ચાલો આપણે અભ્યાસ કર્યો મેં જેની વાત કરી છે તે જ છે. અબાષ્પશીલ દ્રાવ્ય બાષ્પશીલ દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે. દ્રાવણના બધા જ ગુણધર્મો બાષ્પ દબાણના ઘટાડા સાથે સંકળાયેલ છે. કયા ગુણધર્મો છે જે બાષ્પ દબાણના ઘટાડા સાથે સંકળાયેલ છે? આ ચાર કયા? પહેલું, દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. કેવો ઘટાડો? સાપેક્ષ ઘટાડો. બીજું, દ્રાવકના ઠાર બિંદુમાં અવનયન, દ્રાવકના ઉત્કલન બિંદુમાં ઉન્નયન અને દ્રાવણનું અભિસરણ અથવા તો પરાસરણ દબાણ. બરાબર, આ 4 ગુણધર્મો છે ને આપણા 4 ટોપિક છે જે આપણે ભણવાના આવે છે ને આ છેલ્લા ટોપિકોમાંના જ એક છે. બરાબર, આ બધા જ ગુણધર્મો દ્રાવ્યના કણોની સંખ્યા પર આધાર રાખે છે. ચલો ભાઈ, અહીંયા તો બોક્સ પાડવો પડશે મારે. કોના પર આધાર રાખે છે? દ્રાવ્યના કણોની સંખ્યા પર આધાર રાખે છે. હા, મોલ જ. એ કણોની સંખ્યા એટલે અહીંયા
મોલ જ સમજવાનું છે આપણે. નહીં કે દ્રાવણમાં રહેલા કુલ કણોની સંખ્યાની સાપેક્ષે હવે જવા દે ભાઈ બહુ લાંબુ થઈ ગયું. કુલ કણોની સંખ્યાની સાપેક્ષે તેમના સ્વભાવ પર ઓકે તેમ નહીં કે તેના સ્વભાવ પર બરાબર નહીં અહીંયા લખી દેવા દેવું નહીં કે તેના સ્વભાવ પર કોના પર આધાર રાખે દ્રાવ્યના કણોની સંખ્યા પર નહીં કે એના સ્વભાવ પર. આવા ગુણધર્મોને શું કહેવાય સંખ્યાત્મક ગુણધર્મો ને ચારે ચાર કેવા છે સંખ્યાત્મક ગુણધર્મો છે બરાબર. તો ચાલો આજે આપણે એક જ વસ્તુ આની અંદર જોવાના છે શું દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો બરાબર આ ટોપિક આપણે જોવાના છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. ચલો એનો એકાદ બે સવાલ પણ થશે તો પણ આપણને ચાલશે દાખલા. ચાલો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. ચાલો આ આપણે પેલી થિયરી સાથે કનેક્ટેડ છે પાછળની જે મેં તમને અત્યારે ચર્ચા કરી. આપણે શીખ્યા છો કે નહીં શું શીખ્યા છો કેમેસ્ટ્રી ના કહેતા હા ભાઈ કેમેસ્ટ્રી નહીં કહેતા શું શીખ્યા છો સાહેબ મેં કેમેસ્ટ્રી શીખ્યા છે જબરદસ્ત હે ભાઈ પતી ગયું કામ. દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા ઓછું હોય છે. ફરીથી દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા ઓછું હોય છે. દ્રાવણની અંદર મેં જો દ્રાવકનું બાષ્પ દબાણ જોઉં તો કેવું હશે મારું શુદ્ધ દ્રાવક કરતા ઓછું જ હશે. કેમ કારણ કે મેં શું ઓગાળેલો છે એની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય. શું ઓગાળેલો છે મેં અબાષ્પશીલ દ્રાવ્ય. રાઉલ્ટે પ્રસ્થાપિત કર્યું કે બાષ્પ દબાણમાં ઘટાડો ફક્ત દ્રાવ્યના કણોની સાંદ્રતા પર આધાર રાખે છે. શું પ્રસ્થાપિત કર્યું એને કે મેં જેટલો દ્રાવ્ય નાખીશ તેટલો શું થશે બાષ્પ દબાણમાં ઘટાડો બરાબર અને તેમની ઓળખથી સ્વતંત્ર હોય છે. એટલે કે મેં શું નાખું છું તેનાથી ફરક પડતો નથી. ચાલો આપેલ સમીકરણમાં દ્રાવણનું બાષ્પ દબાણ મોલ અંશ અને દ્રાવકના બાષ્પ દબાણ સાથે સંબંધ પ્રસ્થાપિત કરે છે બરાબર. તો હવે બધું સમીકરણો જાતે અહીંયા લખીશ. એના પહેલા મારે આ હેડિંગ નો મિનિંગ તમારે સમજાવવાનો છે. ચલો આ હેડિંગ નો મિનિંગ શું થશે બાષ્પ દબાણ સાપેક્ષ ઘટાડો. ચલો તમને વિકલન ખ્યાલ છે થોડો ઘણો આપણે કરવાનું નથી કે વિકલન સંકલન વિકલન ખ્યાલ છે માન વિકલન ખ્યાલ છે. ચાલો ડી બાય ડીએક્સ મને ખબર હતી આજ પહેલા તમે બોલશો ડી બાય ડીએક્સ. આને મારે બોલવું હોય તો શું બોલો એક્સ ની સાપેક્ષે જે મારો કોઈ ઉપર ધારો કે ચાલો ફંક્શન છે ચાલો મારો એક વિધેય છે ફંક્શન એક્સ નો એક વિધેય છે તેના તો એક્સ ના જે વિધેય છે તેનું એક્સ ની સાપેક્ષે વિકલન એમ બોલા એટલે સાપેક્ષ મેં કોના લીધો જે છેદમાં હોય તેને બરાબર. તો આમાં કેની વાત કરવાની છે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો એટલે મારે કંઈક એવું બાષ્પ દબાણમાં ઘટાડો મારો બાષ્પ દબાણ કેટલું છે P01 છે દ્રાવકની વાત કરતા છે ને આપણે બરાબર. અહીંયા જો અહીંયા પૂરેપૂરું નામ લખેલું છે દ્રાવકના બાષ્પ દબાણમાં એટલે કે દ્રાવકનું બાષ્પ દબાણ તો આટલું છે શુદ્ધ દ્રાવકનું એમાં ઘટાડો થાય છે કેટલો ઘટાડો થાય છે P1 જેટલો ઘટાડો થાય છે. P1 શું છે અહીંયા દ્રાવણનું બાષ્પ દબાણ તમે શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણનું બાષ્પ દબાણ ઘટાડી કાઢો તો શું થશે બાષ્પ દબાણમાં મને ઘટાડો મળી જાય કેટલો ઘટાડો થયો. અને મેં બીજી ભાષામાં લખવું હોય તમે શું લખી શકો ડેલ્ટા P01 લખી શકો સોરી અહીંયા P01 નહીં આવશે ડેલ્ટા P1 ઓનલી બરાબર ડેલ્ટા P1 બરાબર. હવે સાપેક્ષ ઘટાડો એટલે મારે છેદમાં કઈ લખવું પડશે આ તો ખાલી આ શું થયું આ માત્ર ને માત્ર આ શું થયું આ બાષ્પ દબાણમાં ઘટાડો થયો ચલો આ બાષ્પ દબાણમાં ઘટાડો થયો ને બરાબર. મારે કોઈ શું જોઈતો છે સાપેક્ષ ઘટાડો. તમારે સાપેક્ષ ઘટાડો જોઈતો હોય તમારે છેદમાં કઈ ને કઈ લખવું પડે તો એ છેદમાં મેં શું લખીશ અહીંયા P01 બરાબર. મારા દ્રાવકને સાપેક્ષે લેવું છે એટલે મેં શું લખીશ આમાં
આ ડેલ્ટા P1 ના છેદમાં P01 બરાબર ને આને મેં શું કહીશ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો બરાબર શું કહીશ મેં બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો ઘટાડો બરાબર આ શું છે માત્ર ને માત્ર બાષ્પ દબાણમાં ઘટાડો છે બરાબર શું છે આ માત્ર ને માત્ર બાષ્પ દબાણમાં ઘટાડો છે ચાલો આને મેં સાઈડ પર લઈ લઉં આપણે લાવવાનું છે કે આના બરાબર કોઈક સૂત્ર લાવવાનું છે આપણે ચાલો ચાલો મેં સ્ટાર્ટિંગ નું અહીંયા સૂત્ર લખી દીધું છે કે અહીંથી આપણે ચાલુ કરવાનું છે ચાલો P1 બરાબર x1 into P01 આ તો ભાઈ કોણે કીધેલું આ રાહુલટે કીધેલું ને આ બરાબર મેં તો નથી કીધેલું રાહુલટે કીધેલું છે ચાલો હવે જો હવે શું કરું છું મેં અહીંયા ડેલ્ટા P01 મારે શોધવાનું છે તો ડેલ્ટા P01 લઈ લઉં ડેલ્ટા P01 એટલે મેં શું કીધું સોરી આ ડેલ્ટા P1 જ આવશે ખાલી લખાઈ જાય છે મારાથી P01 માઇનસ P1 બરાબર જો તમને કન્ફ્યુઝન તો કહી દઉં આ કોનું છે દ્રાવક શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ને આ દ્રાવકનું બાષ્પ દબાણ કોની અંદર દ્રાવણમાં બરાબર અથવા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું તો પણ કઈ ખોટું નથી કારણ કે એક છે માત્ર બાષ્પશીલ ઘટક તો શું થઈ ગયું આ બાષ્પ દબાણનો ઘટાડો ચલો મેં હવે શું કરું છું ચલો આની અંદર મૂકી દઉં છે ને આ P1 બરાબર ચાલો આને જરા કલર અલગ આપી દઈએ કલર કયો કલર ચાલો P1 અહીંયા મૂકી દઉં ચાલો અહીંયા P1 મૂકી દઉં શું થશે P01 માઇનસ x1 into P01 થશે આ સૂત્ર લાવીએ છીએ આપણે પેલાનું ચાલો હવે શું કરું મેં P01 કોમન કાઢી લઈએ ચલો કાઉન્સમાં 1 માઇનસ x1 ચલો હવે 1 માઇનસ x1 શું થશે આ x2 એટલે P01 બરાબર શું થશે આ x2 બરાબર આ શું આવી ગયો ડેલ્ટા P1 બરાબર ચલો આ શું છે ડેલ્ટા P1 અહીંયા ડેલ્ટા P1 શું છે મિત્ર ડેલ્ટા P1 શું છે અહીંયા ઘટાડો મારે શું જોઈતું છે સાપેક્ષ ઘટાડો તો જો મેં શું કરવાને નીચે લઈ આવું બરાબર એ જ તમારે બનાવવાનું છે ને બરાબર ચાલો તો અહીંયા લખો છું કે ડેલ્ટા P1 ના છેદમાં P01 ને નીચે લઈ આવો P01 બરાબર x2 ને બસ આ મારો શું આવી ગયું અહીંયા સૂત્ર આવી ગયું કોનું બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડાનું સૂત્ર અહીંયા મારું આવી ગયું છે ખ્યાલ આવ્યો આ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો ચલો મેં જરાક આને છે ને તે ખોલીને લખું તો ડેલ્ટા P1 મેં મૂકી દઉં શું P01 માઇનસ P1 ચલો P01 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર x2 ચલો હવે બીજી સ્લાઇડ લઈ લઉં પછાડી છે કઈ ઓકે ચલો હવે હું શું કરવાની અંદર x2 ની કિંમત મૂકી દઉં ચાલો શું લખાશે P01 માઇનસ P1 ના છેદમાં P01 બરાબર ચાલો x2 શું લખાશે સૂત્ર બોલો ચલો ફટાફટ અરે ભાઈ 1 માઇનસ શું કરવાના હા અરે ભાઈ x2 નું સૂત્ર પૂછતો છું અહીંયા અરે મોલન્સ નું સૂત્ર પૂછું છું અહીંયા આમ લખવા નથી કેતો આના બરાબર તો આ લખી દેવાનો તો શું ભાઈ ને બીજી વાત 1 માઇનસ x1 કરીને x2 કર્યું છે ફરીથી આ કરી દેવું તો પાછો આવી જાય મેં તમને સીધું જવા કીધું ને
તમે તો ભાઈ પાછા ચાલો ભાઈ ઘરે. ચાલો શું આવશે x2. હા એ પૂછો એ બોલવા કહેતા છો મેં ક્યારનો. n2 ના છેદમાં n1 પ્લસ n2 પ્લસ n1. ચાલો હવે આની અંદર શું કરું છું કે જો મારું જે કંઈ પણ n2 શું છે અહીંયા ચાલો ઘટક 2 ના મોલ ઘટક 2 ના મોલ. ચલો મેં તમને કીધેલું ઘટક 2 જ્યારે પણ મેં 2 લખું ત્યારે 2 એટલે 2 નંબર કોને આપીશ મેં હંમેશા ને હંમેશા કોને આપીશ આ બાજુ દ્રાવ્ય 2 અને દ્રાવક 1 બરાબર. ચલો દ્રાવ્યના મોલ હવે તમે જ મને કહો દ્રાવ્યના મોલ કેવા હશે અહીંયા ઓછા. કેમ ઓછા હશે દ્રાવ્ય ઓગળે છે પણ કેવો છે એ અહીંયા અબાષ્પશીલ છે એટલે એના મોલ કેવા હશે ખૂબ જ ઓછા હશે. બરાબર એકદમ ના બરાબર હશે લસણ જેવા ના બરાબર. તમે કહી દઉં કે ભાઈ n2 પ્લસ n1 એની સાપેક્ષે ખૂબ જ મોટો હશે. બરાબર એક સ્ટેપ અહીંયા નીચે લખી દઉં છું. ચાલો મારો n1 છે તે ખૂબ જ મોટો છે કોના કરતા n2 કરતા. તમારો n1 પ્લસ n2 એ લગભગ કોની બરાબર થઈ જાય n1 બરાબર થઈ જશે અહીંયા. બરાબર આ મેં ક્યારે વાત કરી જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય મારા ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય ત્યારની વાત. બરાબર ચાલો તો અમે આની અંદરથી મેં n2 ને અવગણી કાઢું માન મેં અવગણી શકું અહીંયા ચાલે. ચાલો ચાલો તો p01 માઇનસ p1 બરાબર p01 બરાબર. ચાલો ઉપરથી નહીં અવગણી કરતા ઘણા લોકો શું કરે છે ઉપરથી ઘુસાડી દે છે બસ n2 ના છેદમાં n1 ખ્યાલ આવ્યો અહીંયા સુધી. ચલો n2 અને n1 શું કહેવાશે n2 અને n1 n શું છે અહીંયા શું છે ઘટક 2 ના મોલ ને આ ઘટક 1 ના મોલ. ચલો મેં એનું સૂત્ર મૂકી દઉં મોલનું સૂત્ર જ અહીંયા મૂકી દઉં મેં. ચલો p01 માઇનસ p1 બરાબર p01 બરાબર. ચાલો n2 શું મળશે એનું સૂત્ર મને શું m2 ના છેદમાં w કે w2 ના છેદમાં m2 w2 ના છેદમાં m2. હવે જો આ છેદમાં છે તમે એનું સૂત્ર લખો તો વ્યસ્ત કરીને લખીશ. બરાબર ચલો ગુણ્યા n1. ચલો n1 નું સૂત્ર શું આવે n1 નું સૂત્ર શું આવશે હા n1 નું સૂત્ર શું આવે w1 ના છેદમાં m1. આપણે વ્યસ્ત કરીને લખવાના છે એટલે શું લખીશ મેં m1 ના છેદમાં w1 બરાબર. અને આ શું આવી ગયો આપણો બાષ્પ દબાણના સાપેક્ષ ઘટાડાનું ફાઇનલ સૂત્ર જે કયું થોડુંક આપણે આશરે કરીને સૂત્ર લખેલું છે તે આશરે કરીને કેમ કારણ કે અહીંયા આપણે અવગણેલું છે તે. તો તમારે એક આ સૂત્ર યાદ રાખવાનું છે અને બીજું આ ઉપરનું સૂત્ર આ યાદ રાખવાનું છે. બરાબર મોટા ભાગે આપણે કયું સૂત્ર વાપરીશું આ નીચે વાળો આશરે વાળો સૂત્ર યાદ રાખવાનું છે. બરાબર ખ્યાલ આવી ગયો અહીંયા તો આ થિયરી અહીંયા પૈતી બસ આટલો જ છે થિયરીની અંદર. આ પહેલો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. ચલો ફરીથી જોઈ લઈએ શું કહેવાશે ડેલ્ટા p1 અથવા તો p01 માઇનસ p1 ને શું કહેવાશે બાષ્પ દબાણમાં ઘટાડો. બાષ્પ દબાણમાં ઘટાડો અહીંયા માં કેમ નથી છપાયું બાષ્પ દબાણમાં ઘટાડો અને ડેલ્ટા p1 ના છેદમાં p01 અથવા તમે શું કહો p01 માઇનસ p1 ના છેદમાં p01 ને શું કહેવાશે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. ખ્યાલ આવ્યો શું કહેવાશે આ મેં કેમ સમજાવું છું દાખલાની અંદર આ શબ્દો આવશે બાષ્પ દબાણમાં ઘટાડો શોધો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો શોધો બાષ્પ દબાણમાં ઘટાડો આટલો આપેલો છે આવા શબ્દો આવશે આની અંદર.
બરાબર ને ત્યારે તમને ખ્યાલ જ નહીં આવશે શું આપેલું હશે એટલે મેં આ તમને અહીંયા ભણાવું છું બતાવું છું ફરીથી એકવાર ડેલ્ટા P1 શું કહેવાશે બાળમાં ઘટાડો અને ડેલ્ટા P1 અથવા તો P01 - P1 અને ડેલ્ટા P1 ના છેદમાં P01 શું કહેવાશે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો બાષ્પ દબાણમાં બરાબર અને ડેલ્ટા P1 અથવા તમે શું કહી શકો P01 - P1 ના છેદમાં P01 ચલો અહીંયા બધું ક્લિયર છે ને એક વસ્તુ ફરીથી P01 શું છે P01 શું છે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ અને P1 શું છે દ્રાવણમાં દ્રાવકનું બાષ્પ દબાણ આટલું ક્લિયર છે ને બધા અહીંયા જે પણ શું આવે છે પદો બધા પદો ક્લિયર છે તમને તો જ આપણે આગળ વધી શકીએ છીએ ચાલો એક બે નાનકડા દાખલાઓ જોઈ લઈએ આપણે ચાલો દાખલાઓ જોઈ લઈએ ફટાફટાના બહુ સરળ દાખલાઓ છે કેવા દાખલાઓ છે સરળ ચાલો અમુક તાપમાને ખતરનાક ભાઈ એકદમ ખતરનાક અમુક તાપમાન હવે એ લોકો જાણે અમુક તાપમાન એ લોકોનું કેટલું હોય છે બરાબર દર વખતે લખીને આપી દે એ લોકો 273 કેલ્વિન તાપમાન 280 કેલ્વિન તાપમાન અમુક તાપમાન લેજેન્ડરી એકદમ બરાબર ચાલો શુદ્ધ બેન્ઝીન નું બાષ્પ દબાણ કેટલું છે 0.850 બરાબર શુદ્ધ બેન્ઝીન નું બાષ્પ દબાણ એટલે શું આપ્યું કહેવાય શુદ્ધ બેન્ઝીન નું બાષ્પ દબાણ એટલે P01 બરાબર આ દ્રાવક કેવો છે ચલો એક બાષ્પશીલ ઓકે આ તો ભાઈ બેન્ઝીન અહીંયા કહી દીધું એટલે આના શું લઈ લઈએ આપણે P01 લઈ લઈએ એક અબાષ્પશીલ એટલે પછી અલગથી આવશે ચલો એક અબાષ્પશીલ અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ ચલો આ શું આપેલું છે મને શું આપેલું છે આ ઘનતા છે 0.5 ગ્રામ ઘનતા છે થોડુંક ધ્યાન આપો એક જ દાખલા આપણે જોઈએ બસ ચાલો ઘનના વજન છે કોનું વજન છે બાષ્પશીલ દ્રાવ્યનું વજન એટલે મેં શું કહેવાને અરે ભાઈ કા P1 ભાઈ W2 દ્રાવ્ય એટલે નંબર 2 એનું વજન એટલે W2 ભાઈ આ રીતે આ સ્ટેપ બહુ અગત્યના છે ભાઈ આ નાના જે મેં તમને બતાવું છું ને તે બરાબર બાકી દાખલા તો એમ જ ગણાઈ જશે 5 થી 6 મિનિટનો દાખલો છે આ બસ પરંતુ આ સમજવામાં જ તમને વાર લાગશે એટલે મેં અહીંયા તમને એક એક વસ્તુ નાની સમજાવું છું ચાલો પદાર્થને 39 ગ્રામ બેન્ઝીનમાં ચાલો 39 ગ્રામ બેન્ઝીન શું છે આપેલું શું આપેલું છે આ બાજુ પછાડી શું આપેલું છે દળ એટલે મેં શું કહેવા દળ એટલે શું કહેવા મેં W કે M અહીંયા W અને બેન્ઝીન શું છે અહીંયા મારો દ્રાવક છે અહીંયા દ્રાવક છે એટલે મેં શું કહેવાને W1 બરાબર ચાલો હવે મને મોલર દળ આપેલું છે બેન્ઝીન નો મોલર દળ પણ આપી દીધો મારે ગણવું નહીં પડશે બેન્ઝીન નો મોલર દળ એટલે મેં શું કહેવાને M1 ચાલો ઉમેરવામાં આવ્યો ચાલો દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું છે 0.445 બાર ચાલો આ શું કહેવાશે દ્રાવણનું બાષ્પ દબાણ એટલે શું કહેવાશે P1 કેમ અહીંયા P1 કેમ P ટોટલ નહીં અબાષ્પશીલ ની વાત કરીએ કેસની અંદર ત્યારે આપણે P1 જ લઈશું ભલે એ લોકો દ્રાવણ કે ત્યારે બરાબર ને જ્યારે અબાષ્પશીલ દ્રાવ્ય નહીં ત્યારે શું કહેવાનું આને P ટોટલ કહેવીશું આપણે ચાલો અહીંયા શું કહીશું મેં આને P1 બરાબર ચાલો પદાર્થનો મોલર દળ કેટલું થશે ચાલો આ તો ભાઈ મેં તમને ઇન્ટરપ્રિટેશન તો કરાવી દીધું
હવે ફરીથી આપણે ડિટેલમાં જોશું પાછળ જોઈએ આપણે ચલો આન્સર ચલો વ્યવસ્થિત બધો ડેટા ફરીથી લખી કાઢો બરાબર ચલો P01 બરાબર 0.850 બાર ચલો પેલું શું છે W2 પેલી બાજુ શું છે કેટલો છે 0.5 ગ્રામ 0.5 જ છે ને થોડોક ભાઈ મને થોડોક દેખાય નહીં એટલે વ્યવસ્થિત ચલો W1 કેટલા છે 39.0 ગ્રામ એટલે કે ખાલી 39 ગ્રામ જ છે મોલર દળ આપેલો છે મારે બેન્ઝીન નો એટલે મારે ગણવું પણ નથી 78 ગ્રામ પર મોલ ચલો બીજું શું છે મારે P1 આપેલો છે P1 કેટલા છે 0.845 બાર ચાલો ખ્યાલ આવી ગયો આની અંદર ચાલો હવે મારે M2 શું કરવાનું છે શોધવાનું છે ચાલો બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડાનું સૂત્ર લખી કાઢીએ બરાબર P01 માઇનસ P1 ના છેદમાં P01 ન ખ્યાલ હોય શું કરવાનું x2 લખી કાઢવાનું ને એના પરથી પછી સૂત્ર બનાવી દેવાનું તમારે બરાબર પણ ઈઝી જ છે W2 છેદમાં M2 એનો વ્યસ્ત કરીને 1 W1 યાદ રહેશે ને સૂત્ર ઈઝી છે સૂત્ર તમને શોધીને પણ એ રીતે બતાવ્યું છે કે તમને ઈઝીલી યાદ રહી શકે છે ચલો બસ હવે કિંમતો મૂકવાની છે આપણે M2 ને પહેલા કરતા બનાવી લઈએ બરાબર ચલો કરતા બનાવવા પહેલા એક કામ કરીએ અને આ કિંમતો મૂકી દઈએ ચલો ચલો કિંમતો મૂકીએ P01 0.850 માઇનસ 0.845 ના છેદમાં 0.850 બરાબર W2 0.5 M2 છેદમાં M2 કાંગ્યો શોધવાનો છે ચલો M1 કેટલા છે 78 અને કેટલા આપેલા છે W1 39 ગ્રામ ચાલો કેટલા આવશે આ 0.005 છેદમાં 0.850 બરાબર ચાલો 39 દુ કેટલા થાય 39 દુ 78 2 ગુણ્યા 0.1 સોરી 0.5 કેટલા થશે 1 ના છેદમાં M2 ચાલો M2 કેટલા થશે M2 બરાબર 0.850 ના છેદમાં 0.005 ચાલો M2 બરાબર 850 ના છેદમાં 5 કેટલા આવે છે 170 ચાલો 170 શું આવશે એકમ ગ્રામ પર મોલ ભૂલતા નહીં આ આણ્વીય દળ છે કેવો શું છે આણ્વીય દળ છે ચાલો અને આ શું આવી ગયો આપણો જવાબ આવી ગયો છે ચાલો ચલો આવી ગયો આપણો જવાબ ચાલો ચેક કરી લઈએ છે દાખલો આપણો બરાબર છે વોર્મઅપ દાખલો જ હતો બરાબર પણ કાલે આપણે થોડાક આના દાખલાઓ જોઈશું આના થોડાક દાખલાઓ છે 3-4 દાખલાઓ જેવા છે બરાબર કોઈ હોમવર્ક નથી આજે બસ તમારે ખાલી થોડુંક આને વાંચતા રહેવું પડશે બરાબર ચાલો તો ચાલો તો વાંચતા રહેજો થોડું ઘણું બરાબર એમ તો તમારે થોડુંક વેકેશન જ ચાલે છે પણ છતાં પણ થોડુંક વાંચતા રહેજો બરાબર થોડું 10-15 મિનિટ તમારે વાંચવાનું હોય છે બહુ ખાસ તમારે વાંચવાનું હોતું નથી પણ થોડોક વાંચજો કે ભૂલી ન જવાય બસ બરાબર ચાલો તો આવજો આપણે આટલા આજે રાખીએ છીએ ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું